ચાલો વિગતવાર જોઈએ તો બાવળા બગોદરા હાઈવે પર ભાયલા ગામ પાસે લોડિંગ ટેમ્પો પલટી ખાતા ગંભીર અકસ્માત થયો। ટેમ્પોમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ગંભીરસિંહ દાનુભા સોલંકી અને ટેમ્પો ચાલક સફર પર હતા। અકસ્માતમાં બંને ઘાયલ થયા હતા અને બાવળાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન એએસઆઈ સોલંકીનું દુઃખદ મોત નીપજ્યું। બગોદરા અને કેરાળા પોલીસે ઘટનાસ્થળે કાર્યવાહી કરી હતી। બાવળા આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ બાદ પોલીસ કર્મીનું વતન ધંધુકા તાલુકાના હડાળા ગામે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અકસ્માતમાં પોલીસ કર્મીનું કમકમાટીભર્યું મોત થયું છે। આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા કાળુભાઈ ફોનલાઈન પર જોડાયા છે। કાળુભાઈ, ઘટના અંગે માહિતી આપશો। જી, અને જણાવ્યું તો મોડી રાત્રે બગોદરા બાવળા હાઈવે પર ટેમ્પો પલટી માર્યો હતો। આ ટેમ્પો પલટી મારતા ટેમ્પોનો ચાલક અને તેમાં સવાર પોલીસ કર્મી ગંભીરસિંહ સોલંકીનું અકસ્માતમાં ઈજાઓ થઈ હતી અને તેમને સારવાર માટે બાવળાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યાં સારવાર દરમિયાન બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગંભીરસિંહ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને જે ટેમ્પોનો ચાલક હતો તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। બનાવને બગોદરા પોલીસ અને કેરાળા પોલીસ કર્મીઓ સાથે પહોંચી જે મૃતક પોલીસ કર્મી હતા તેમનું બાવળા આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરવામાં આવ્યું હતું। આ અકસ્માતને લઈ અમદાવાદ ગ્રામ્ય એસપી સહિત પોલીસ કાફલો બાવળા આરોગ્ય કેન્દ્ર પહોંચી ગયો હતો અને આજે સવારે તેમનું હડાળા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી તેમને અંતિમ વિધિ કરવામાં આવશે। જી, આભાર માહિતી આપવા માટે।